વિદ્યાર્થી મિત્રો, હું અંકિતા પટેલ INT એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ ભાગ 1 સંચાલનનો અર્થ અને સંચાલનનું સ્વરૂપ. આ ચેપ્ટર ટોટલ 10 માર્ક્સનું છે. એમાંથી એક વિકલ્પ 1 માર્ક્સ, વિભાગ બીમાં એક પ્રશ્ન 1 માર્ક્સ, વિભાગ સીમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન, વિભાગ ડીમાં 3 માર્ક્સના 2 પ્રશ્ન, એટલે ટોટલ 6 માર્ક્સનો વિભાગ ડી. ઓકે, આ ચેપ્ટર ટોટલ 10 માર્ક્સનો છે. હવે સૌથી પહેલાં પ્રસ્તાવના જોઈએ તો અતિ પ્રાચીન સમયમાં સંચાલનની શરૂઆત થઈ હતી. સંચાલનની શરૂઆત ક્યારથી થઈ? તો અતિ પ્રાચીનથી સમયથી જ સંચાલનની શરૂઆત થઈ ગઈ હતી. પાષાણ યુગમાં માનવી પ્રાણીઓનો શિકાર કરવા માટે પોતાનો ખોરાક મેળવતો હતો, તો આ માટે તેણે એક કરતાં વધુ માણસની જરૂર પડતી હતી. એ એકલો શિકાર કરી શકતો નહોતો, એણે અન્ય વ્યક્તિની મદદ લેવી પડતી હતી. માનવીને પોતાની મર્યાદા જણાય કે એ એકલો કામ કરી શકે નહીં, તેથી અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવાનું એણે શરૂ કર્યું. આ રીતે એક કરતાં વધુ વ્યક્તિઓ ભેગા થઈને કાર્ય કરે અને કાર્ય વ્યવસ્થિત કરવું હોય તો શાની જરૂર પડે? સૌથી પહેલાં તો આયોજન કરવું પડે. ત્યાર પછી સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે. જરૂર પડે તો દોરવણી આપવી પડે. દોરવણી મીન્સ માર્ગદર્શન આપવું પડે. અને બધા જ વ્યક્તિઓ નક્કી કર્યા મુજબ કામ કરે છે કે નહીં તે જોવા માટે પણ અંકુશ જરૂરી છે, એટલે અંકુશ રાખવો પડે. અને આ બધા જ કાર્યો એટલે શું? સંચાલન. પ્રસ્તાવનામાં શું કહે છે કે અતિ પ્રાચીન સમયથી સંચાલનની શરૂઆત થઈ હતી, બરાબર. પણ માનવીને પોતાની મર્યાદા જણાય કે એ એકલો કામ કરી શકે નહીં, તો તેણે અન્ય વ્યક્તિઓ સાથે સહકારથી કામ કરવાનું શરૂ કર્યું. અને આ સહકારથી કામ કરવા માટે અને કાર્ય વ્યવસ્થિત કરવા માટે એણે આયોજન કરવું પડે, સત્તા અને ફરજોની વહેંચણી કરવી પડે, દોરવણી આપવી પડે, અંકુશ રાખવો પડે. અને આ બધા કાર્યો એટલે શું? સંચાલન. હવે પ્રસ્તાવનામાં આગળ જોઈએ તો ધંધાકીય એકમના 3 સ્વરૂપો છે. પહેલું છે વૈયક્તિક માલિકી, બીજું છે ભાગીદારી પેઢી. હવે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં માલિકો જાતે જ ધંધાનું કામકાજ કરતા હતા. જેમ જેમ આ ધંધાકીય પ્રવૃત્તિઓનું કદ વધતું ગયું તો એના સ્વરૂપમાં પણ ફેરફાર થતો ગયો. અને સ્વરૂપમાં ફેરફાર થતો ગયો તો કંપનીનો શું થયો? વિકાસ થયો, કંપનીનો જન્મ થયો. આ વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મર્યાદાને લીધે કંપનીનો જન્મ થયો. અને આ વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનું કદ જેમ જેમ વધતો ગયો તેમ તેમ કંપની સ્વરૂપનો જન્મ થયો. ઘણી બધી કંપનીઓનો જન્મ થયો. હવે કંપની સ્વરૂપમાં આપણને સરળતાથી મૂડી મળી રહે, નિષ્ણાંતોનો આપણે લાભ પણ લઈ શકીએ, બરાબર. તો ધંધાકીય એકમોમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવા માટે તાલીમ પામેલ, અનુભવી અને નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. અને આ વર્ગ દ્વારા કરવામાં આવતી કામગીરીને શું કહેવાય? સંચાલન. સંચાલનની પ્રસ્તાવનામાં બીજી પણ વ્યાખ્યા છે કે ધંધાકીય એકમમાં વિવિધ પ્રકારના નિર્ણયો લેવા માટે કોની જરૂર પડે? તાલીમ પામેલ, અનુભવી, નિષ્ણાંત વર્ગની જરૂર પડે છે. અને આ વર્ગ દ્વારા જે કામ કરવામાં આવે તેને શું કહેવાય? સંચાલન, બરાબર. હવે આપણે જોઈએ સંચાલનનો અર્થ. સૌથી પહેલી વ્યાખ્યા આપી છે કુન્ઝ અને ઓડોનલે. કુન્ઝ અને ઓડોનલ શું કહે છે કે સંચાલન એટલે
અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કરાર. સંચાલક પોતે કામ કરતો નથી, એ અન્ય વ્યક્તિ પાસે કામ કરાવે છે. અન્ય વ્યક્તિ પાસે કઈ રીતે કામ કરાવવું એ જો આવડે તો સંચાલન કરી શકાય. એટલે અન્ય વ્યક્તિ પાસે કઈ રીતે કામ કરાવવું એટલે કરા. બરાબર. કુન્ઝ અને ઓર્ડનલ વાત કરે છે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કરા. ત્યાર પછી બીજી વ્યાખ્યા આપે છે જ્યોર્જ ટેરી. જ્યોર્જ ટેરીની વ્યાખ્યામાં યાદ રાખવાનું, એ વાત કરે છે કોની? 6Mની વાત કરે છે. બરાબર. એ શું કહે છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેમાં 6Mનો સમાવેશ થાય છે. બરાબર. પહેલું છે મેન એટલે માણસો, બીજું છે મશીન એટલે યંત્રો, ત્રીજું છે મટીરિયલ્સ એટલે સાધનો, ચોથું છે મેથડ્સ એટલે પદ્ધતિઓ, પાંચમું છે મની એટલે નાણું, છઠ્ઠું છે માર્કેટ એટલે બજાર. આ 6M. સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેમાં 6Mનું શું કરવાનું છે? આયોજન કરી એના પર અંકુશ રાખવાનું. આ માણસ, યંત્રો, સાધનો, પદ્ધતિઓ, નાણું, બજાર, આ બધા પર આપણે આયોજન અને અંકુશ રાખવાનું છે. અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને, બીજી શું વાત કરે છે જ્યોર્જ આર ટેરી? કે આ 6M પર આયોજન અને અંકુશ તો રાખવાનું જ, પણ સાથે જે માનવ પ્રયત્નો છે એના પર નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પૂરું પાડે છે, જેથી ધંધાકીય એકમના ઈચ્છિત ધ્યેયોને આપણે હાંસલ કરી શકીએ છીએ. સવાલ પૂછાય કે ડૉક્ટર જ્યોર્જ આર ટેરીની સંચાલનની વ્યાખ્યા જણાવો, તો આ જ વ્યાખ્યા લખી શકો, આ નાની વ્યાખ્યા લખી શકો નહીં. તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરીમાં 6Mની વાત યાદ રાખવાની કે આ 6Mનું શું કરવાનું? આયોજન અને અંકુશ રાખવાનું, સાથે જે માનવીય પ્રયત્નો છે એના પર શું? નેતાગીરી એને માર્ગદર્શન, નેતાગીરી પૂરી પાડવાની, એને સંકલન, સહકાર, માર્ગદર્શન પૂરું પાડવાનું, જેથી આ બધું કરવાથી આપણે આપણા ધંધાકીય એકમના જે ધ્યેય છે એ ધ્યેયને શું કરી શકીએ? હાંસલ કરી શકીએ. તો ડૉક્ટર જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની. ત્યાર પછી વ્યાખ્યા આપે છે લિવિંગસ્ટન. લિવિંગસ્ટન હવે પાછું કંઈક અલગ કહે છે. શું કહે છે? કે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે. આ પણ ધ્યેયની જ વાત કરે છે, પણ એ વાત કરે છે સમય અને ખર્ચની વાત કરે છે અને સાધનોની વાત કરે છે કે ઓછામાં ઓછા સમયે અને ઓછામાં ઓછા ખર્ચે ઉપલબ્ધ સાધન સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જે આપણા નક્કી કરેલા ધ્યેય છે એ ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય એટલે સંચાલન. આ કોણ કહે છે? લિવિંગસ્ટન. કુન્ઝ અને ઓર્ડનલ કરારની વાત કરે છે. જ્યોર્જ આર ટેરી 6Mની વાત કરે છે. લિવિંગસ્ટન વાત કરે છે સમય, ખર્ચ અને સાધનની વાત કરે છે કે ઓછામાં ઓછા સમય અને ઓછામાં ઓછા ખર્ચે આપણે સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણે આપણા નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરી શકીએ, અને આ કાર્ય એટલે શું? સંચાલન. 3 અલગ અલગ વાત કરે છે. 3ની અલગ અલગ વ્યાખ્યા યાદ રાખવાની. ઓકે. હવે આપણે જોઈશું સંચાલનનું સ્વરૂપ. હવે સંચાલનના સ્વરૂપમાં મેં ચાવી છે હે વિજુસ. હે વિજુસ માનીશ. ચાવી કઈ રીતે યાદ રાખવાની? હે વિજુસ માનીશ. તો પહેલો મુદ્દો છે હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. બીજો મુદ્દો વી એટલે વિજ્ઞાન, કલા અને વ્યવસાય. જુ એટલે જૂથ પ્રવૃત્તિ. સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ. મા એટલે માનવીય પ્રવૃત્તિ. ની એટલે નિર્ણય પ્રક્રિયા. અને સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ. હે વિજુસ માનીશ. બરાબર. હે એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. વી એટલે
વિજ્ઞાન, કલા અને વ્યવસાય. જૂ એટલે જૂથ પ્રવૃત્તિ. સ એટલે સતત ચાલતી પ્રવૃત્તિ. મા એટલે માનવીય પ્રવૃત્તિ. ની એટલે નિર્ણય પ્રક્રિયા. સ એટલે સર્વવ્યાપી પ્રવૃત્તિ. હે વિજુસ, માનીશ? તો હવે આપણે પહેલો મુદ્દો જોઈએ. પહેલો મુદ્દો છે હેતુલક્ષી પ્રવૃત્તિ. હેતુલક્ષી પ્રવૃત્તિમાં તમને એક વિધાન સમજાવવાનું પૂછાય કે સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. બરાબર. પહેલો મુદ્દો છે હેતુલક્ષી પ્રવૃત્તિ. એમાં વિધાન પૂછાય કે સંચાલન એક સાધન છે, સાધ્ય નથી, સમજાવો. તો જો ધ્યેય હોય, કોઈ પણ ધંધાકીય એકમમાં ધ્યેય હોય તો ત્યાં સંચાલનની જરૂર પડે ને પડે જ. ધ્યેય સિદ્ધ કરવા માટે શાની જરૂર પડે? સંચાલનની જરૂર પડે. બરાબર. આમ સંચાલનને એ ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન છે. સંચાલન એ શું છે? ધ્યેય પ્રાપ્ત કરવાનું સાધન છે, કોઈ ધંધો કરવાનો ઈલાજ નથી. સંચાલન એ કોઈ ધ્યેય સિદ્ધ કરવાનો ઈલાજ નથી, ખાલી શું છે? સાધન છે. ઈલાજ નથી મીન્સ સાધ્ય નથી. ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટેનું સંચાલન શું છે? સાધન છે, કોઈ સાધ્ય નથી. સંચાલન એ કોઈ ધંધો કરવાનો ઈલાજ નથી, એટલે કે સાધ્ય નથી. પહેલો મુદ્દામાં શું કહે છે? હેતુલક્ષી પ્રવૃત્તિ કે સંચાલન એક સાધન છે, સાધ્ય નથી. હવે જ્યાં જ્યાં ધ્યેય હોય ત્યાં શાની જરૂર પડે? સંચાલનની જરૂર પડે. બરાબર. ધંધાકીય એકમમાં, દરેક ધંધાકીય એકમમાં ચોક્કસ હેતુઓ હોય છે. આ હેતુ સિદ્ધ કરવા માટે શાની જરૂર પડે? સંચાલન. તો સંચાલન એ હેતુ સિદ્ધ કરવા માટેનું શું છે? સાધન છે. સંચાલન એ કોઈ ધંધો કરવાનો ઈલાજ નથી, એટલે કે સાધ્ય નથી. બરાબર. વિધાન પૂછાય તો આ 2 લીટી 3 લીટી લખવાની કે જ્યાં જ્યાં ધ્યેય હોય ત્યાં સંચાલનની જરૂર પડે છે અને ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટે સંચાલન એ શું છે? સાધન છે. આમ સંચાલન એ કોઈ ધંધો કરવાનો ઈલાજ નથી, એટલે કે સાધ્ય નથી, પરંતુ ચોક્કસ હેતુ સિદ્ધ કરવા માટેનું સાધન છે. બરાબર. તો જ આપણો હેતુ સિદ્ધ થશે ને તો જ આપણને પ્રોફિટ થશે, આપણો ધ્યેય સિદ્ધ થશે. એટલે સંચાલન એ હેતુ સિદ્ધ કરવા માટેનું શું છે? સાધન છે, સાધ્ય નથી. ત્યાર પછીનો મુદ્દો છે વી. હે વિજુસ, માનીશમાં વી એટલે વિજ્ઞાન, કલા અને વ્યવસાય. પહેલો મુદ્દો હતો હેતુલક્ષી પ્રવૃત્તિ. બીજો મુદ્દો છે વિજ્ઞાન, કલા અને વ્યવસાય. તો વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. હવે વિજ્ઞાનમાં નિયમો હોય છે, આપણને ખબર છે. ફોર એક્ઝામ્પલ, વિજ્ઞાનનો એક નિયમ તમે દરેક જાણો જ છો કે વિજ્ઞાનમાં જેમ 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન ભેગા થાય ત્યારે H2O બને છે, પાણી બને છે. બરાબર. તેમ સંચાલનમાં પણ એક નિયમ છે. ફોર એક્ઝામ્પલ, સંચાલનમાં બી ઘણા બધા નિયમો છે. તેમાં એક એક્ઝામ્પલ જોઈએ તો કોઈ પણ કર્મચારીને જો તમે ઉત્તેજક વેતન આપશો તો એના કાર્ય કરવાની જે કાર્યક્ષમતા છે, તેનો જે ઉત્સાહ છે, તેનો જે જુસ્સો છે તે વધે છે. બરાબર. વિજ્ઞાનમાં જે રીતના નિયમ છે તેવી રીતે સંચાલનમાં પણ નિયમ છે. તમે તમારા ધંધાકીય એકમમાં જો કર્મચારીઓને ઉત્તેજક વેતન આપશો તો એની કાર્યક્ષમતામાં વધારો થશે જ, એના કામ કરવામાં જુસ્સામાં વધારો થશે જ. એટલે સંચાલનને આપણે શું કહી શકીએ? વિજ્ઞાન કહી શકીએ. શા માટે? કે એ રીતે વિજ્ઞાનમાં જેવી રીતે નિયમ છે તેવી રીતે સંચાલનમાં પણ શું છે? નિયમો અને સિદ્ધાંતો છે. ત્યાર પછી જોઈએ તો સંચાલન કરા છે. હવે દુનિયાની કોઈ પણ કલા શીખવા માટે 4 બાબતો જરૂરી છે. કઈ 4 બાબતો?
સૌથી પહેલી છે આવડત. કોઈ બી કળા શીખવી હોય તો તમારી અંદર આવડત હોવી જોઈએ. બીજું છે તમારી અંદર બુદ્ધિ હોવી જોઈએ. ત્રીજું છે ચતુરાઈ હોવી જોઈએ. ચોથું છે આંતરસૂઝ હોવી જોઈએ. દુનિયાની કોઈ પણ કળા શીખવા માટે આ 4 બાબતો જરૂરી છે. તેવી જ રીતે ધંધાકીય એકમમાં પણ સંચાલન કરવા માટે આ 4 વસ્તુની જરૂર પડે જ. આ 4 બાબતો જરૂરી છે અને આ 4 વસ્તુની જરૂર સંચાલનમાં પડે છે. તેથી સંચાલનને પણ શું કહી શકીએ? કળા કહી શકીએ. બરાબર. જેવી રીતે વિજ્ઞાનમાં નિયમો છે, સિદ્ધાંતો છે, તેવી રીતે સંચાલનમાં પણ નિયમો અને સિદ્ધાંતો છે. અને જે રીતના કળામાં આ 4 બાબતો જરૂરી છે, તેવી રીતે સંચાલન કરવા માટે પણ આવડત હોવી જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ, ચતુરાઈ હોવી જોઈએ, આંતરસૂઝ હોવી જોઈએ. બરાબર. એટલે કહી શકીએ કે સંચાલન એ શું છે? કળા પણ છે. ત્યાર પછી કીધું સંચાલન એ વ્યવસાય છે. તો 1960 પછી જે ઔદ્યોગિક ક્રાંતિ આવી, આ ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉદ્યોગોનું સંચાલન એક તાલીમ પામેલ નિષ્ણાત વર્ગ કરે છે. બરાબર. એટલે ધંધાકીય એકમનો માલિક પણ અલગ અને સંચાલન કરનાર પણ અલગ. ફોર એક્ઝામ્પલ, કંપની હોય તો કંપનીમાં માલિકો અલગ છે. બરાબર. ઇક્વિટી શેર હોલ્ડરો એ માલિક છે. જ્યારે એનું સંચાલન કોણ કરે? સંચાલક મંડળ હોય તે કરે. એટલે માલિક પણ અલગ અને સંચાલન પણ અલગ, સંચાલન કરનાર પણ અલગ. બરાબર. બંને અલગ હોય છે. તો સંચાલન કરવા માટે હવે તમારે તાલીમ પામેલ એક સંચાલક વર્ગની જરૂર પડે છે. બરાબર. અને આ તાલીમ લીધેલી હોય તેને જ સંચાલન કરવા આપવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, કે MBAનું શિક્ષણ લીધું હોય તો એ સંચાલન સારી રીતે કરી શકે. ધંધાકીય એકમમાં પણ શું હોય છે? તાલીમ પામેલ સંચાલક વર્ગ પાસે જ સંચાલન કરાવવામાં આવે છે. કહેવાનો મતલબ એ કે વ્યવસાયમાં પણ કોણ કરે સંચાલન? નિષ્ણાંત અને તાલીમ પામેલ વર્ગ જ વ્યવસાય કરે છે. તેવી રીતે ધંધાકીય એકમમાં પણ તાલીમ પામેલ સંચાલક વર્ગ પાસે જ સંચાલન કરાવવામાં આવે છે. જેવી રીતે વ્યવસાય પણ કોણ કરી શકે? તાલીમ પામેલ વર્ગ હોય તે જ વ્યવસાય કરી શકે. બરાબર. તાલીમ પામેલ વર્ગ હોય તે જ વ્યવસાય કરે. તેવી રીતે ધંધાકીય એકમમાં પણ તાલીમ પામેલ, જેણે MBAનું શિક્ષણ મેળવેલું હોય તે જ તાલીમ પામેલ નિષ્ણાંત સંચાલક વર્ગ જ સંચાલન કરી શકે છે. બરાબર. તો બીજો મુદ્દો છે વિજ્ઞાન, કળા અને વ્યવસાય. હવે ત્રીજો મુદ્દો છે જૂથ પ્રવૃત્તિ. હવે જૂથ પ્રવૃત્તિ કરવા માટે સંચાલન માટે બે વસ્તુની જરૂર છે. સંચાલન માટે 2 વસ્તુ. પહેલી વસ્તુ છે વ્યક્તિઓનો સમૂહ અને બીજું છે ધ્યેય. કોઈ પણ વસ્તુનું સંચાલન કરવા માટે 2 વસ્તુની જરૂર પડે, વ્યક્તિઓનો સમૂહ અને ધ્યેય. જો આ 2 વસ્તુ હશે તો આપણે સંચાલન કરી શકીએ. બરાબર. વ્યક્તિઓનો સમૂહ અને ધ્યેય. હવે જ્યાં સમૂહ અને ધ્યેય હોય ત્યાં સંચાલનની જરૂર પડે. બરાબર. જ્યાં વ્યક્તિઓનો સમૂહ અને ધ્યેય હશે ત્યાં સંચાલનની જરૂર પડે. 2 કે તેથી વધુ વ્યક્તિઓ નિશ્ચિત ધ્યેય માટે ભેગા થાય ત્યારે શાની જરૂર પડે? સંચાલનની જરૂર પડે. બરાબર. એટલે જૂથ પ્રવૃત્તિમાં યાદ રાખવાનું કે 2 વસ્તુ હોય સંચાલનમાં. એક તો વ્યક્તિનો સમૂહ અને ધ્યેય. અને જ્યાં સમૂહ અને ધ્યેય હોય ત્યાં શાની જરૂર પડે? સંચાલનની જરૂર પડે. અહીંયા ઘણા બધા વ્યક્તિઓ ભેગા થયા છે. બરાબર. આ વ્યક્તિઓનો સમૂહ છે, આ એનો ધ્યેય છે. તો જ્યારે આ
વ્યક્તિઓનો સમૂહ અને ધ્યેય હોય ત્યાં શાની જરૂર પડે? સંચાલન કરવું પડે. એટલે અહીંયા કીધું છે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ નિશ્ચિત ધ્યેય માટે ભેગા થાય ત્યારે સંચાલનની જરૂર પડે છે. ચોથો મુદ્દો છે સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલનના સ્વરૂપમાં ચોથો મુદ્દો છે સતત ચાલતી પ્રવૃત્તિ. હવે સંચાલન એ કેવી પ્રવૃત્તિ છે? તો સંચાલન એ ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે. બરાબર? એ સતત ચાલ્યા જ કરે છે. એકવાર તમારો ધ્યેય સિદ્ધ થઈ ગયો એટલે સંચાલન પૂરું થઈ જતું નથી. બરાબર? તમે એક વખત ધ્યેય સિદ્ધ કરી દીધો એટલે સંચાલન પૂરું નથી થઈ જતું. તમે પાછા નવા ધ્યેયનો જન્મ થાય. ફોર એક્ઝામ્પલ, કે કાર બનાવતી કંપની હોય, એણે ધ્યેય રાખ્યો હોય કે 5000 કારનું પ્રથમ વર્ષે એણે ઉત્પાદન કરવું છે. હવે પ્રથમ વર્ષે જ એણે ઉત્પાદન કરી લીધું, પછી એ કંપની બંધ થઈ જતી નથી, પણ પછી એનું સંચાલન બંધ થઈ જતું નથી, પણ પછી એ નવા ધ્યેય સાથે સંચાલનનું પુનઃ શરૂઆત થાય છે. એટલે આ ચક્ર કેવું છે? ચાલ્યા જ કરે છે. બરાબર? કે એકવાર ધ્યેય નક્કી થઈ ગયા પછી સંચાલકો દ્વારા નવા ધ્યેય અને નવા લક્ષ્યાંકો પ્રસ્થાપિત થાય છે. બરાબર? સૌથી પહેલાં ધ્યેય નક્કી થાય, ત્યાર પછી એ ધ્યેય સિદ્ધ થાય. ધ્યેય સિદ્ધ થઈ ગયા પછી ફરીથી પુનઃ નવા લક્ષ્યાંકો, નવા ધ્યેય પ્રસ્થાપિત થાય. એટલે આ આખું ચક્ર ફર્યા જ કરે છે. એટલે સંચાલન કેવું છે? સતત ચાલતી પ્રવૃત્તિ છે. ત્યાર પછીનો પાંચમો મુદ્દો છે સંચાલનના સ્વરૂપમાં. પાંચમો મુદ્દો છે માનવીય પ્રવૃત્તિ. માનવીય પ્રવૃત્તિમાં જોઈએ તો સંચાલનમાં માનવ તત્વનું સ્થાન મહત્વનું છે. બરાબર? સંચાલન સર્વવ્યાપી તો છે જ, પણ સાથે સાથે માનવ સાથે પણ સંબંધ ધરાવે છે. માનવી વગર સંચાલનના અન્ય સાધનો પણ કેવા છે? નિરર્થક છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે, અને માનવી વગર ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, એમાં માનવી આવી ગયો નિયોજકમાં, પણ બીજા અન્ય સાધનો મૂડી, જમીન, શ્રમ, આ બધા કેવા છે? સાધનો નિરર્થક બને છે. બરાબર? ઉત્પાદનના અન્ય સાધનો પણ માનવી વગર કેવા છે? નિરર્થક છે. ફોર એક્ઝામ્પલ, કે તમારી પાસે સારામાં સારી જમીન છે, એની ઉપર તમે ફેક્ટરી ઊભી કરી, યંત્રો લાવી દીધા, સામગ્રી લાવી દીધી, માલ ગોઠવી દીધો, બસ એમાંથી હવે માનવીને હટાવી દીધો, તો શું ઉત્પાદન શક્ય છે? કોઈ પણ પ્રવૃત્તિ શક્ય છે? બસ, તો સંચાલન એ શું છે? માનવીય પ્રવૃત્તિ છે. જેવી રીતે અન્ય સાધનોનું મહત્વ છે, તેવી રીતે માનવીનું પણ સૌથી પહેલાં અને સૌથી વધુ મહત્વ છે. આમ સંચાલન શું છે? માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે, અને માનવી થકી જ થતી પ્રવૃત્તિ છે. કારણ કે ધ્યેય નક્કી કરવાવાળો પણ કોણ છે? માનવી છે. ધ્યેય સિદ્ધ કરવાવાળો કોણ છે? માનવી જ છે. આમ માનવ વગર સંચાલનનું કોઈ અસ્તિત્વ નથી. બરાબર? એટલે સંચાલન કેવી પ્રવૃત્તિ છે? માનવીય પ્રવૃત્તિ છે. આમ સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને હોવાથી માનવીય પ્રવૃત્તિ છે. ત્યાર પછી જોઈએ નિર્ણય પ્રક્રિયા. છઠ્ઠો મુદ્દો છે નિર્ણય પ્રક્રિયા. સંચાલકોએ વિવિધ પ્રવૃત્તિઓ અંગે નિર્ણય લેવા પડે છે. ડગલે ને પગલે નિર્ણયો લેવા પડે છે. શરૂઆતથી અંત સુધી એણે સતત નિર્ણયો લેવા પડે છે.
કેવા નિર્ણયો? પહેલાં તો ધંધો શરૂ કરવો તો ક્યાં શરૂ કરવો તેનો નિર્ણય, ક્યારે શરૂ કરવો તેનો નિર્ણય, કાચો માલ, ઉત્પાદન, કર્મચારી, આમ સતત ને સતત શરૂથી અંત સુધી એણે નિર્ણયો લેવા પડે છે, બરાબર. અને તેના અમલ માટે પણ કાર્યવાહી કરવી પડે છે. એ કાર્યવાહી કરવા માટે પણ નિર્ણયો લેવા પડે છે. તેથી નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું મહત્વનું કાર્ય છે, બરાબર. આમ સંચાલકોએ વિવિધ પ્રવૃત્તિઓ અંગે નિર્ણયો લેવા પડે છે, શરૂઆતથી અંત સુધી નિર્ણયો લેવા પડે છે. તેના અમલ માટે જરૂરી કાર્યવાહી કરવા માટે પણ નિર્ણયો લેવા પડે છે. તેથી નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કેવું છે? મહત્વનું કાર્ય છે. ત્યાર પછી 7મો મુદ્દો છે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલનની પ્રવૃત્તિ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ નહીં, પરંતુ ઔદ્યોગિક સિવાયના કયા કયા ક્ષેત્રો? સામાજિક ક્ષેત્ર, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ જોવા મળે છે. સંચાલનની પ્રવૃત્તિ ફક્ત ઔદ્યોગિક ક્ષેત્રમાં જ સંચાલન નથી થતું, પણ સામાજિક ક્ષેત્રમાં પણ થાય છે, ધાર્મિક ક્ષેત્રમાં, કૃષિ ક્ષેત્રમાં, લશ્કરી ક્ષેત્રમાં અને શૈક્ષણિક ક્ષેત્રમાં પણ આયોજન કરવું પડે છે, સંચાલન કરવું પડે છે, બરાબર. આ ઉપરાંત આ બધા ક્ષેત્રમાં તો કરવું પડે જ છે, પણ આ ઉપરાંત એ દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એ તમામ એકમોના તમામ વિભાગોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળતી હોય છે, બરાબર. આ બધા ક્ષેત્રોમાં તો સંચાલન થાય જ છે, પણ એ દરેક ક્ષેત્રના એકમોમાં પણ અને એકમોના તમામ વિભાગોમાં પણ સંચાલન જોવા મળે છે, બરાબર. હવે દરેક ક્ષેત્ર, પહેલું છે ઔદ્યોગિક ક્ષેત્ર, ત્યાર પછી છે સામાજિક ક્ષેત્ર, ત્યાર પછી છે ધાર્મિક ક્ષેત્ર, ત્યાર પછી છે કૃષિ ક્ષેત્ર, ત્યાર પછી છે લશ્કરી ક્ષેત્ર, ત્યાર પછી છે શૈક્ષણિક ક્ષેત્ર. આ બધા ક્ષેત્રમાં શું જોવા મળે છે? સંચાલન જોવા મળે છે. હવે આ બધા ક્ષેત્રમાં તો જોવા મળે જ છે, પણ સાથે સાથે ક્ષેત્રમાં તો જોવા મળે જ છે, પણ એ દરેક ક્ષેત્રના દરેક એકમોમાં, એ દરેક એકમના દરેક વિભાગમાં, બરાબર. ક્ષેત્ર પરથી શું આવે? એકમ. દરેક ક્ષેત્રના દરેક એકમમાં, દરેક એકમના દરેક વિભાગમાં પણ શું જોવા મળે છે? સંચાલન જોવા મળે છે. તેથી કહી શકીએ કે સંચાલન એ શું છે? સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તમને વિધાન પૂછે કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે, સમજાવો. તો આ દરેક ક્ષેત્રમાં સંચાલન જોવા મળે છે અને દરેક ક્ષેત્રના દરેક એકમમાં અને દરેક વિભાગમાં પણ સંચાલન જોવા મળે છે. તેથી કહી શકાય કે સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. તો આજનું આપણે સંચાલનનો અર્થ જોયો, સંચાલનનું સ્વરૂપ જોયું, બરાબર. હવે આ પ્રશ્નો છે એ પ્રશ્ન તમારે પોતાની નોટબુકમાં લખીને તૈયાર કરવાના રહેશે, બરાબર. આજે જેટલું આપણે સમજ્યા એટલામાંથી જ આ પ્રશ્નો છે એ તમારે લખીને તૈયાર કરવાના રહેશે. થેન્ક યુ.